નમસ્કાર. ચાલો આજે ભારતીય ઇતિહાસના એક એવા પ્રકરણમાં જઈએ જેને ઘણીવાર સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુપ્ત સામ્રાજ્યની. તો એવું તો શું હતું એ સમયમાં? કઈ બાબતોએ ગુપ્ત યુગને આટલું ગૌરવશાળી બિરુદ અપાવ્યું? ચાલો આજે ગુપ્ત વંશની આખી ગાથાને સમજીએ અને આ સવાલોના જવાબ શોધીએ. ગુપ્તોના ઉદયને સમજવા માટે આપણે થોડો પાછળ જવું પડશે. એ સમયમાં જ્યારે શક્તિશાળી મૌર્ય સામ્રાજ્યનું પતન થઈ ચૂક્યું હતું અને ભારત નાના નાના રાજ્યમાં વહેંચાઈ ગયું હતું. કોઈ એક મજબૂત કેન્દ્રીય સત્તા જ ન હતી. આજે રાજકીય ખાલીપો હતો એણે જ ઈસવીસનની 3જી સદીમાં એક નવી એકીકૃત શક્તિના ઉદય માટે જાણે કે રસ્તો બનાવી આપ્યો. અને આ તકનો ફાયદો ઉઠાવ્યો ગુપ્ત વંશે. તો આ વંશની શરૂઆત શ્રી ગુપ્ત જેવા શાસકોથી થઈ હતી જેમણે મહારાજનું બિરુદ ધારણ કરેલું. પણ ખરું પરિવર્તન તો ત્યારે આવ્યું જ્યારે ચંદ્રગુપ્ત પહેલા ગાદી પર બેઠા. એમ કહી શકાય કે અહીંથી જ ગુપ્ત વંશની સાચી શક્તિની શરૂઆત થઈ. એમણે મહારાજાધિરાજ જેવું ભવ્ય બિરુદ અપનાવ્યું, જેનો અર્થ થાય છે રાજાઓના પણ રાજા. એટલું જ નહીં, ઈસવીસન 319માં ગુપ્ત સંવતની શરૂઆત કરી અને શક્તિશાળી લિચ્વી ગણરાજ્યની રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કરીને પોતાની રાજકીય સ્થિતિ ખૂબ જ મજબૂત બનાવી દીધી. હવે જ્યારે પાયો મજબૂત થઈ ગયો ત્યારે આગામી બે શાસકોએ પોતાની અદ્ભુત સૈન્ય કુશળતા અને રણનીતિથી સામ્રાજ્યને એના સૌથી મોટા વિસ્તાર સુધી પહોંચાડ્યું. ભારતના નેપોલિયન. આ બિરુદ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથે સમુદ્રગુપ્તને આપ્યું હતું. એમની લશ્કરી જીત એટલી બધી પ્રભાવશાળી હતી કે એનું વિગતવાર વર્ણન આપણને પ્રયાગ પ્રશસ્તિ શિલાલેખમાં આજે પણ વાંચવા મળે છે. પણ સમુદ્રગુપ્ત માત્ર એક મહાન યોદ્ધા જ નહોતા. એમને કળા અને સંગીત સાથે પણ ઊંડો લગાવ હતો. એમના સિક્કાઓ પર વીણા વગાડતું ચિત્રણ એ વાતની સાબિતી છે. એક જ વ્યક્તિમાં યોદ્ધા અને કલાકારનો આવો સમન્વય ખરેખર અદ્ભુત છે. એમના પછી આવ્યા ચંદ્રગુપ્ત દ્વિતીય, જેમણે વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું. એમણે પશ્ચિમ ભારતના શક શાસકોને હરાવીને સામ્રાજ્યને એના શિખર પર પહોંચાડ્યું. આ જીત ખાસ કરીને ગુજરાતના ઇતિહાસ માટે ખૂબ મહત્વની હતી, કારણ કે એનાથી ભરૂચ જેવા સમૃદ્ધ બંદરો ગુપ્ત સામ્રાજ્યના નિયંત્રણમાં આવ્યા અને વ્યાપાર અનેક ગણો વધી ગયો. વિક્રમાદિત્યનો દરબાર નવરત્નો માટે ખૂબ જ પ્રખ્યાત હતો. અને આ કોઈ સામાન્ય દરબારીઓ નહોતા, પણ એ સમયના સૌથી શ્રેષ્ઠ વિદ્વાનો હતા. કાલિદાસ જેવા મહાકવિ, વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી. આ નવરત્નોએ મળીને જ્ઞાન અને વિજ્ઞાનના દરેક ક્ષેત્રને નવી ઊંચાઈઓ આપી. તો હવે સામ્રાજ્ય સુરક્ષિત અને સમૃદ્ધ હતું. પણ એવી તો કઈ અદ્ભુત સિદ્ધિઓ હતી જેણે આ યુગને ખરેખર સુવર્ણ બનાવ્યો? ચાલો એના પર એક નજર કરીએ. ચાલો શરૂઆત કરીએ એક એવી શોધથી જેણે ગણિત અને વિજ્ઞાનની આખી દુનિયાને હંમેશ માટે બદલી નાખી. એ હતી શૂન્યની શોધ. જરા વિચારો, આ માત્ર એક આંકડો નહોતો, પણ જ્ઞાન માટે એક તદ્દન નવી દિશા હતી. વિચાર તો કરો, આજથી લગભગ 1500 વર્ષ પહેલાં મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ પાયની કિંમતની ગણતરી કરી રહ્યા હતા. એટલું જ નહીં, એમણે એ સિદ્ધાંત પણ આપ્યો કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. આ શોધો આજના આધુનિક વિજ્ઞાનનો પાયો છે. સાહિત્યની વાત કરીએ તો આ યુગ મહાકવિ કાલિદાસનો હતો. એમના અભિજ્ઞાન શાકંતુલમ જેવા નાટકો આજે પણ દુનિયાભરમાં વખણાય છે. સાથે જ વિષ્ણુ શર્માનું પંચતંત્ર, જે દુનિયાની સૌથી વધુ અનુવાદિત થયેલી પુસ્તકોમાંનું એક છે, એ પણ આ જ યુગની દેન છે. કળા અને સ્થાપત્ય ક્ષેત્રે પણ આ એક ક્રાંતિકારી યુગ હતો. ભારતમાં પથ્થરોથી બનેલા મંદિરો અને ખાસ કરીને શિખરવાળા મંદિરો બનાવવાની શરૂઆત આ જ સમયગાળામાં થઈ. આ ઉપરાંત અજંતાની ગુફાઓમાં રહેલા અદ્ભુત ભિંતચિત્રો પણ આ સુવર્ણ યુગની કલાત્મક પ્રતિભાના સાક્ષી છે. એક સવાલ એ પણ થાય કે આટલા મોટા અને સમૃદ્ધ સામ્રાજ્યનો વહીવટ ચાલતો કેવી રીતે હશે? એમનું શાસનતંત્ર કેવું હતું? જુઓ, મૌર્ય સામ્રાજ્યની જેમ એમણે બધી સત્તા કેન્દ્રમાં નહોતી રાખી. ગુપ્તોએ વિકેન્દ્રિત શાસન વ્યવસ્થા અપનાવી હતી. એનો અર્થ એ કે સ્થાનિક શાસકોને પણ અમુક સ્વાયત્તતા આપવામાં આવી હતી, જેણે ભવિષ્યમાં ભારતમાં સામંતશાહી વ્યવસ્થાના બીજ રોપ્યા.
શાસનને સરળ બનાવવા માટે આખા સામ્રાજ્યને પ્રાંતોમાં વહેંચવામાં આવ્યું હતું, જેને ભુક્તિ કહેવાતા. પ્રાંતોને જિલ્લાઓમાં વહેંચવામાં આવતા, જેને વિષય કહેવાતા. અને શાસનનો સૌથી નાનો એકમ હતો ગામ, એટલે કે ગ્રામ. દરેક સ્તરે પોતાના અધિકારીઓ હતા, જે વહીવટ સંભાળતા હતા. આર્થિક દૃષ્ટિએ પણ આ સમય ખૂબ જ સમૃદ્ધ હતો. ખેતી અને વેપાર બંને ખૂબ વિકસ્યા હતા. એમના દ્વારા બહાર પાડવામાં આવેલા સોનાના સુંદર સિક્કા, જે દિનાર તરીકે ઓળખાતા, એ આર્થિક સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે. પણ ઇતિહાસનો એક નિયમ છે: દરેક ઉદય પછી અસ્ત પણ આવે છે. ગુપ્ત સામ્રાજ્ય ભલે ગમે તેટલું મહાન હતું, પણ એને પણ પડકારોનો સામનો કરવો પડ્યો. સ્કંદગુપ્ત જેવા પરાક્રમી શાસકોએ મધ્ય એશિયાથી આવતા હુણોના ભયંકર હુમલાઓનો બહાદુરીપૂર્વક સામનો કર્યો. પણ આ સતત ચાલતા યુદ્ધોએ ધીમે ધીમે સામ્રાજ્યના પાયાને નબળા પાડી દીધા. ભલે સામ્રાજ્ય રાજકીય રીતે ખતમ થઈ ગયું, પણ એનો વારસો અમર થઈ ગયો. રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો, નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી અને વિજ્ઞાનના ક્રાંતિકારી સિદ્ધાંતો, આ બધામાં ગુપ્ત યુગ આજે પણ જીવંત છે. અને આ વારસાનું સૌથી મોટું જીવંત ઉદાહરણ છે દિલ્હીનો મહેરૌલી લોહસ્તંભ. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં બનેલો આ સ્તંભ 1600 કરતાં પણ વધુ વર્ષોથી વરસાદ અને તડકામાં ઊભો છે, છતાં એને જરા પણ કાટ નથી લાગ્યો. આ એ સમયના ધાતુ વિજ્ઞાનની એક અજોડ સિદ્ધિ છે. તો ગુપ્ત સામ્રાજ્યનો વારસો આપણને એ જ શીખવે છે કે કોઈપણ સામ્રાજ્યની સાચી મહાનતા તેની તાકાત કે વિસ્તારમાં નથી હોતી. એની સાચી ઓળખ તો એ વિચારો, એ જ્ઞાન અને એ નવીનતાઓમાં હોય છે, જે એ આવનારી પેઢીઓ માટે છોડી જાય છે. આજના આ વિશ્લેષણ માટેનું સંશોધન જામનગરના ડૉક્ટર સંજય પરમાર દ્વારા કરવામાં આવ્યું છે.